ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. પ્રકરણ 10 આપના તહેવારો. બાળ મિત્રો, ભારતમાં ઉજવવામાં આવતા તહેવારો બે પ્રકારના છે. કયા કયા છે એને આપણે સમજૂતી લઈશું બાળકો. ચલો બધાનું ધ્યાન અહીંયા. એક રાષ્ટ્રીય તહેવારો અને બે ધાર્મિક તહેવારો. તો આપણે આજે પહેલાં શીખવાનું છે રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે. તો એક સ્વતંત્ર દિન, 15મી ઓગસ્ટ, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ. આ ત્રણ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. તો સ્વતંત્ર દિન ક્યારે ઉજવવામાં આવે છે બાળકો? 15મી ઓગસ્ટના દિવસે. 15મી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારબાદ પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ગાંધી જયંતિ પછી ઓક્ટોબરે, એટલે કે ગાંધીજીનો જન્મદિવસ હોવાથી એ ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રમાણે બાળકો આજે આપણે શીખ્યા રાષ્ટ્રીય તહેવારો. આવતા પીરિયડોમાં આપણે જોઈશું ધાર્મિક તહેવારો. આ પ્રમાણે તમારે બાળકો યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે. બાય બાય.